આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે। તો આજે મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે। તો જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસો પણ બોલાવાઈ છે, જેમાં ગીર સોમનાથથી પોલીસ બોલાવવામાં આવી છે। કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। તો સોશિયલ મીડિયા પર પોલીસની પણ બાજ નજર રહેશે। વિવાદિત પોસ્ટ કરનાર સામે ફરિયાદ થશે, કાર્યવાહી હાથ ધરાશે। એસપીએ વિવાદથી દૂર રહેવા માટે અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો, જેમાં આજે મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે। જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ બોલાવવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। તો ગીર સોમનાથથી પોલીસ બોલાવવામાં આવી છે। તો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ હાથ ધરાશે। તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મૌલાનાને શું માહિતી? જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો જે મૌલાનાના ભડકાઉ ભાષણનો જે મામલો છે ને, જેને લઈને તેમની ગઈકાલે જુનાગઢ લેવામાં આવ્યા હતા અને હાલ તેને જુનાગઢના જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં લેવામાં આવ્યા છે। હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મૌલાનાને આ જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં રાખવામાં આવ્યા છે અને આજે 4 વાગે જુનાગઢની કોર્ટની અંદર છે તે તેમને રજૂ કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈને જે રીતે બીજા જિલ્લામાંથી પણ પોલીસ છે તે મંગાવવામાં આવી છે અને ગીર સોમનાથના એસપી સહિતના અધિકારીઓ છે તે પણ બંદોબસ્તમાં જોડાયા છે। ખાસ કરીને જે મૌલાના છે સલમાન અઝહરી, તેમના દ્વારા જે ભડકાઉ ભાષણ નરસિંહ વિદ્યા સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું હતું અને જેને લઈને તેમની સામે અને 2 આયોજકો સામે ફરિયાદ નોંધાઈ હતી। હાલ સમગ્ર મામલે સલમાન અઝહરીને ગઈકાલે સાંજે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। ગઈકાલ સાંજથી જ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં શાંતિમય વાતાવરણ રહે, તેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાંથી પણ પોલીસને બોલાવાઈ છે અને શહેરના જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર છે, જેમ કે સુખનાથ ચોક છે, ચિત્તાખાના ચોક છે, કોર્ટ રોડ છે સહિતના વિસ્તારોની અંદર પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા સહિતનો જે કાફલો છે તે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। ગત મોડી રાત સુધી પણ શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું હતું અને હાલ જે મૌલાના છે તેમને બપોરે 4 કલાકથી જુનાગઢની જે સેશન્સ કોર્ટ છે તેની અંદર રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે। જી, આ મૌલાના વિરુદ્ધ કયા કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે? હલો, મૌલાનાની કયા કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આ જે રીતે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું ને, જેને લઈને તેમની સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। ખાસ કરીને 31 જાન્યુઆરીના રાત્રિના સમયે જે નરસિંહ વિદ્યા સંકુલના મેદાનમાં જે કાર્યક્રમ હતો, જેમાં ડ્રગ્સ નાબૂદી અને જે નશાબંધી માટેનો જે કાર્યક્રમ યોજાયો હતો ને, જેની અંદર આ મૌલાનાએ હાજરી આપી હતી। માહિતી એવી મળી રહી છે કે આ કાર્યક્રમ જે રીતે નશા મુક્તિનો હતો, પરંતુ ત્યાં નશા મુક્તિના બેનરો નહોતા લાગ્યા અને ફક્ત જે રીતે પૂર્વ આયોજિત કાવતરું છે કે કેમ આ જે ભડકાઉ ભાષણ કર્યું છે તે જાણી જોઈને કર્યું છે કે કેમ, તે અંગે પણ હાલ જુનાગઢ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો, જેમાં આજે મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો બીજી તરફ જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે। આ અંગે હાલ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની અટકાયત કરવામાં આવી છે। આ મામલે હાલ કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ પણ બોલાવી લેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।